હેલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. આજે બહુ ઇમ્પોર્ટન્ટ ડે છે. પહેલા રેડી થઈ જઈએ. હમણાં જ શાવર લીધું છે અમે બંને. રેડી થઈ જઈએ પછી કહીએ કે શું ઇમ્પોર્ટન્ટ ડે છે, રાઈટ? Yes. યસ. સો લેટ્સ ગેટ Ready and stay tuned. 1 2 3. ટાડા! વી આર રેડી. તો રેડી થઈ ગયા છે. મારી દીકરીની લાઈફનો ઇમ્પોર્ટન્ટ દિવસ એટલે મારી લાઈફનો ઇમ્પોર્ટન્ટ દિવસ. તો રેડી થઈ ગયા છે. ફર્સ્ટ થિંગ ફર્સ્ટ. શું? ભગવાનને પ્રાર્થના કરવાની. લેટ્સ ડુ ઇટ. Let's do it. Make your dream happen, take the leap, climb the mountain, dive so deep, speak with passion. તો બસ રેડી થઈ ગયા છીએ. Yes. અને ચેન્જ ઓફ પ્લાન, કપડાં બદલી કાઢ્યા છે કેમ કે અમે બીજી કન્ટ્રીમાંથી યુએસમાં આવ્યા છીએ એટલે પીહુનું વેલકમ કરે એ વેલકમ સેન્ટરમાં જવાનું હોય. એ લોકોએ લિસ્ટ ઓફ ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે, એ લઈને જવાનું અને પછી ઓફિશિયલી સ્કૂલ સ્ટાર્ટ થશે. એકચ્યુઅલી ગઈકાલથી સ્કૂલો સ્ટાર્ટ થઈ ગઈ છે, પણ પ્લાન એકદમ સડન હતો અને અમે એનરોલમેન્ટમાં લેટ હતા એટલે અમને આજની અપોઇન્ટમેન્ટ મળી છે. તો પીહુ મિસ્ડ હર ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ, પણ આજે વેલકમ સેન્ટરમાં જઈશું પછી એનો ઓફિશિયલ ફર્સ્ટ ડે અમને ખબર પડશે તો અમે તમને કહીશું. અમે જઈને આવી ગયા છીએ અને કેવું રહ્યું? સારું રહ્યું. શું પૂછ્યું તને? બધું રીડિંગ નું પૂછ્યું, રાઇટિંગ નું પૂછ્યું. કરાયું હે ને? રીડિંગ રાઇટિંગ કરાયું અને બહુ બધા ક્વેશ્ચન્સ મને પૂછ્યા. આના પર તો આખો એક ડિટેલ વિડીયો બનાવવો પડશે. જો તમને ખરેખર આ ઇન્ફોર્મેશનની જરૂર હોય તો મને પ્લીઝ કોમેન્ટમાં કહેજો. અધરવાઇઝ ઇટ વોઝ સો ગુડ. બધા લોકો બહુ સરસ હતા. આખી પ્રોસેસ સરસ પતી ગઈ. થોડાક ડોક્યુમેન્ટ્સ એ લોકોને એક્સ્ટ્રા જોઈએ છે, એ અમે મોકલી આપીશું અને પછી વી વિલ નો હર ઓફિશિયલ ફર્સ્ટ ડે ઓફ સ્કૂલ. Yay. તો ફરી મળીએ ત્યાં સુધી. જય શ્રી કૃષ્ણ.